નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે પોષ મહિનાની અમાસ વિશે વાત કરવાના છીએ કે અમાસના દિવસે શું કરવું, શું ન કરવું જોઈએ, કયા કાર્યો કરવા, કયા કાર્યો ન કરવા, તથા પિતૃ શાંતિ માટે, પિતૃદોષમાંથી મુક્તિ મેળવવા માટે કયા ઉપાય કરવા જોઈએ. કેમ કે આ પોષ મહિનાની અમાસ એ આપણા પૂર્વજોને, આપણા પિતૃઓને સમર્પિત છે. તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો. વિડીયો પસંદ આવે તો લાઈક કરી તમારા મિત્રોને મોકલી, અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો કે જેથી આવનાર અવનવા વિડીયો આપ સૌને મળતા રહે. તો મિત્રો, પોષ માસ એટલે કે સૂર્યનારાયણ દેવને સમર્પિત એવો માસ કે જેમાં આપણે સૂર્યપૂજનનું ઘણું મહત્વ બતાવવામાં આવેલું છે. જ્યારે આપણે પોષ મહિનાના મહત્વ વિશે વાત કરી હતી ત્યારે આપણે તેના વિશે વિગતવાર જાણ્યું હતું કે આ પોષ મહિનામાં શા માટે નિત્ય અર્ઘ દેવું જોઈએ. તો હવે આ પોષ મહિનો પૂર્ણ થવા જઈ રહ્યો છે અને તેમાં સૌથી અંતિમ તિથિ આવે છે અમાવસ્યાની, અમાસની, કે જે આપણા પિતૃ દેવતાને ખાસ કરીને સમર્પિત છે. આખા માસમાં એકમાત્ર જ એવી અમાસની તિથિ છે કે જે આપણા પિતૃઓ સ્વર્ગસ્થ થયા હોય તેમના સ્મરણ અર્થે આ તિથિમાં આપણે તેમને યાદ કરીએ છીએ, તેમના માટે કંઈક ને કંઈક કાર્ય કરીએ છીએ કે જેમાં શ્રાદ્ધ કર્મ, પિંડદાન, તર્પણ, દાન, પુણ્ય આદિ કરી શકીએ છીએ કે જેનાથી આપણને તેમના આશીર્વાદ મળે છે અને આપણને પિતૃ ઋણમાંથી મુક્તિ પણ મળી શકે છે. આ પોષ મહિનાની અમાસ એ મૌની અમાસ તરીકે ઓળખાય છે કે જેમાં આજનો આખો દિવસ મૌન વ્રત ધારણ કરવાનું હોય છે. જો આખો દિવસ ન કરી શકીએ તો જેટલી પણ કલાક આપણાથી મૌન વ્રત રાખી શકાય તેટલી વખત રાખવું જોઈએ અને તે સમયમાં મનમાં ને મનમાં ભગવાનના મંત્ર જાપ પાઠ કરવા જોઈએ. ઘણા લોકો આ મૌની અમાવસ્યાનું વ્રત પણ કરતા હોય છે, તો તે લોકોએ આજે ખાસ કરીને ભગવાનની પૂજા કરવી જોઈએ અને જે વ્રત ન કરતા હોય તે લોકોએ પણ આજે ભગવાનનું પૂજન કરવું જોઈએ. આજે લક્ષ્મીનારાયણનું પૂજન થાય છે, ભગવાન શિવનું પણ પૂજન થાય છે. શિવલિંગને ગંગાજળ, દૂધ કે શુદ્ધ જળથી અભિષેક કરવો જોઈએ અને ત્યારે જો 12 જ્યોતિર્લિંગનો પાઠ કરીએ છીએ તો આપણને 12 જ્યોતિર્લિંગનો અભિષેક કર્યા બરાબર પુણ્યફળની પ્રાપ્તિ થાય છે. એ સિવાય આજે તુલસી માતાની સેવા કરવી, સાંજે તુલસી ક્યારે દીવો કરવો, દીપદાન કરવું, તેની પણ પ્રદક્ષિણા કરી શકાય. ગાય માતાની સેવા કરવી, પશુ પક્ષીને દાણાચળની વ્યવસ્થા કરી દેવી તથા આપણા પિતૃ નિમિત્તે પણ આપણે સુપાત્ર બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી શકીએ છીએ અથવા તો જરૂરિયાતમંદને જે કંઈ આવશ્યકતા હોય તે વસ્તુનું આપણે તેને દાન કરી શકીએ છીએ. જો આપણે આજના દિવસે લક્ષ્મીનારાયણનું પૂજન કરતા હોય તો ભગવાનને જો તુલસી પત્ર અર્પણ કરીએ છીએ તો ભગવાનના આશીર્વાદ આપણા ઉપર હંમેશને માટે બની રહે છે. તથા આજે જ્યારે આપણે ભગવાનને સ્નાન કરાવીએ છીએ ત્યારે તે પાણીમાં તલ ઉમેરીને સ્નાન કરાવવું જોઈએ અને શિવલિંગનો જો પણ અભિષેક કરતા હોય તો તે જળમાં ચપટી તલ ઉમેરીને આજે અભિષેક કરવો જોઈએ. કેમ કે પોષ મહિનામાં તલનું વિશેષ મહત્વ બતાવેલું છે. એટલે જો આપણે આજે ભગવાનની પૂજામાં તલનો ઉપયોગ કરીએ છીએ તો તે આપણને વિશેષ ફળ આપનારું બને છે. તથા ભગવાનને જો આપણે કંઈ પ્રસાદ ધરાવીએ તો તેમાં પણ તલનો ઉપયોગ કરવો જોઈએ. એ સિવાય પીપળાનું વૃક્ષ છે કે જે સર્વદેવમય છે, એટલે કે તેમાં ત્રિદેવનો વાસ છે. સાથે સાથે આપણા પૂર્વજો, આપણા પિતૃદેવનો પણ વાસ માનવામાં આવ્યો છે. તો પીપળાના વૃક્ષને પણ તલ મિશ્રિત જળ અર્પણ કરવું જોઈએ અને સૂતરના દોરાથી 7, 11, 51 કે પછી 108 પરિક્રમા કરવી જોઈએ. ત્યારે પિતૃદેવતાનું સ્મરણ કરવું, ઓમ પિતૃભ્યય નમઃ મંત્રનો જાપ કરવો કે પછી ઓમ નમો ભગવતે વાસુદેવાય એ મંત્રનો પણ જાપ કરી શકાય. એ પછી ત્યાં દીપદાન કરવું, મીઠાઈનો ભોગ લગાવવો અને ત્યાં બેસીને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો. શક્ય હોય તો ગીતાજીનો અધ્યાય પણ વાંચી શકાય. મહામૃત્યુંજય મંત્રને પણ ત્યાં બેસીને જાપ કરી શકાય છે. આજે ખાસ કરીને સાંજે પાણિયારે અથવા તો જ્યાં પણ ક્યાંય આપણે પાણીનું માટલું રાખતા હોય ત્યાં દીપદાન કરવો જોઈએ કે જે આપણા પિતૃઓ માટે દીવો કરવામાં આવે છે કે જેનાથી આપણા પિતૃદેવતાની કૃપા મળે છે. અને એ પછી જો શક્ય હોય તો ત્યાં બેસીને ગીતાજીનો 7મો અધ્યાય વાંચવો જોઈએ. ધર્મરાજ યુધિષ્ઠિરે મહાભારતના યુદ્ધ પછી સૈયા પર સૂતેલા
પિતામહ ભીષ્મજીના ચરણોમાં પ્રણામ કરીને અત્યંત શ્રદ્ધાપૂર્વક પૂછેલું કે હે પિતામહ, હું ઘણો જ દુઃખી છું, મારું ચિત્ત અશાંત છે. અમારા વંશમાં ગણ્યા ગાંઠિયા અમે 5 પાંડવો જ બચ્યા છીએ. સર્વત્ર સ્મશાનવત શાંતિ છે. ઉત્તરાના ગર્ભની વંશની રક્ષા થવાની આશા હતી, તે પણ અસ્વસ્થામાના બ્રહ્માસ્ત્રથી ચાલી ગઈ છે. તો હે પિતામહ, હવે મારે શું કરવું જોઈએ તે જણાવો. ત્યારે ભીષ્મ પિતામહે દ્રૌપદી, સુભદ્રાજી અને ઉત્તરાને અમાવસ્યાનું વ્રત કરવાનું કહ્યું હતું, અને તે વ્રતથી ઉત્તરાના ગર્ભની ફરી રક્ષા થઈ હતી અને વંશ પહેલો વધ્યો હતો. એટલા માટે વંશની વૃદ્ધિ અર્થે, પતિના દીર્ઘાયુષ્ય માટે અને સંતાન સુખ માટે પણ અમાવસ્યાનું વ્રત કરવામાં આવે છે. આજે આપણે જ્યારે પણ કોઈ પણ જળથી સ્નાન કરીએ ત્યારે તેમાં પવિત્ર નદીના 2-3 ટીપા ઉમેરીને સ્નાન કરીએ તો તે આપણે પવિત્ર નદીમાં સ્નાન કર્યા બરાબરનું જ પુણ્યની પ્રાપ્તિ થાય છે. અમાવસ્યાની આ તિથિ દરમિયાન ગંગા સ્નાનને સૌથી ઉત્તમ ગણવામાં આવ્યું છે. આપણે બધા એવી રીતે વાત કરતા હોય કે ગંગા સ્નાન કરવાથી આપણા પાપ ધોવાઈ જાય, પરંતુ આ અધૂરું સત્ય છે. ગંગા સ્નાન કરવાથી કરેલા પાપ ધોવાય નહીં, પરંતુ પાપ કરવાની જે મનોવૃત્તિ આપણા હૃદયમાં હોય, આપણા મનમાં હોય, તે ધોવાઈ જાય છે અને પછી આપણા મનમાં પવિત્રતા ઉદ્ભવે છે. બાકી કરેલા કર્મનું ફળ તો દરેકને ભોગવવું જ પડે છે. જે પાપ કર્યા હશે તેનું ફળ અવશ્ય ભોગવવું જ પડે છે. અમાસની તિથિ એ બહુચર માતાજીને પણ સમર્પિત છે. એટલે ઘણા લોકો બહુચરમાના વ્રત પણ કરતા હોય છે કે જેમાં 3 અમાસનું વ્રત કરવામાં આવે છે. અને આ અમાવસ્યાનું વ્રત એ મોક્ષ આપનાર ગણવામાં આવ્યું છે. આ અમાસના દિવસે કુબેર ભંડારી મહાદેવના દર્શન કરવાનું પણ મહત્વ બતાવેલું છે. કહેવાય છે કે અમાવસ્યાના દિવસે જે લોકો કુબેર ભંડારી મહાદેવના દર્શન કરે છે અને તેમની સમક્ષ જે પણ કંઈ મનોકામના વ્યક્ત કરે છે, જો તેને ધનની કમી હોય, ગરીબી ભોગવવી પડતી હોય, મહેનત કરવા છતાં પણ પૂરતું મળતું ન હોય, તો કુબેર ભંડારી મહાદેવના દર્શન કરવાથી તે દરેક સમસ્યામાંથી આપણને મુક્તિ મળી શકે છે. એ સિવાય આજના દિવસે થોડીક ભોજનમાં પણ સાવચેત રાખવી જોઈએ. આજના દિવસે માંસ મદિરાનું સેવન ન કરવું, શક્ય હોય તો લસણ ડુંગળીનું પણ સેવન ન કરવું જોઈએ. ઘરનું રાંધેલું સાત્વિક ભોજન આજે જમવું જોઈએ. એટલે આવી રીતે અમાવસ્યાનો દિવસ ભારે ભલે કહેવાતો હોય, પરંતુ જો આપણે આજના દિવસે ધાર્મિક કાર્યો કરીશું, પિતૃ નિમિત્તે કાર્યો કરીશું, દાન પુણ્યના કાર્ય કરીશું, તો આ ભારે દિવસનો પણ આપણે ઘણું બધું પુણ્યફળ પ્રાપ્ત કરી શકીશું. તો આશા છે કે હવે આપ સૌ લોકોને સમજાઈ ગયું હશે કે આ પૌષ મહિનાની અમાસના દિવસે શું કરવું, શું ન કરવું જોઈએ. તો વિડીયોમાં જો નવું જાણવા શીખવા મળ્યું હોય તો વિડીયોને લાઇક કરી તમારા મિત્રોને મોકલી, અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કે જેથી આવનાર અવનવા વિડીયો આપ સૌને મળતા રહે. તો આ સાથે હવે મને રજા આપો, મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ, મને સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.